વાત કરીએ જૂનાગઢની તો જૂનાગઢમાં તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે। પહેલા જ વરસાદમાં ગટર અને રસ્તાની અનેક સમસ્યાઓ જોવા મળી રહી છે। ઓગટનગર વિસ્તારમાં ખરાબ રસ્તાના કારણે હાલાકી રસ્તે પસાર થતા લોકો ખાડામાં પડ્યા તો મનપાની કામગીરીને લઈને લોકોમાં ભારે રોષ પ્રવર્ત્યો છે। અમાર જોડાય છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। અમાર શું વધુ વિગત? અલ્પના ચોક્કસ કે જે રીતે ગઈકાલે જૂનાગઢ શહેરમાં જે ધોધમાર વરસાદ વરસ્યો ને ત્યાં પહેલા વરસાદે જ મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી સામે સવાલો ઉઠ્યા છે। શહેરના ઓગણનગર વિસ્તારમાં જે રીતે રસ્તાઓની જે કામગીરી થતી હતી ને વરસાદ છે તે વરસવાનું શરૂ થયું અને જે ખુલ્લી ગટરોના કારણે અકસ્માતના જે સીસીટીવી આવ્યા છે, લોકો ત્યાં ખાડાની અંદર ખાબકી રહ્યા છે। 2 થી 3 એવી ઘટનાઓ છે તે એક જ દિવસમાં ગઈકાલે બની હતી ને તે સીસીટીવીમાં કેદ થઈ છે। મહાનગરપાલિકાને અનેક વાર વરસાદ પહેલા લોકો દ્વારા રજૂઆતો કરવામાં આવી, કોંગ્રેસ દ્વારા રજૂઆતો કરવામાં આવી, પરંતુ મહાનગરપાલિકાનું આ તંત્ર જાણે ઊંઘમાં હોય, જાણે કામ કરવા ઈચ્છતું જ ના હોય અને ધીમી ગતિએ જે કામગીરી થતી હતી તેની સામે સવાલ ઉઠાવ્યા, પરંતુ અંતે જે થવાનું હતું તે જ થયું। શહેરના અનેક વિસ્તારો છે કે જ્યાં આ રીતની સ્થિતિ છે, લોકો રહેવા મજબૂર બન્યા છે અને ગઈકાલે પણ આ રીતના જે અકસ્માતો અને જે ઘટનાઓ બની છે તેને લઈને મનપાની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે। જી બિલકુલ અમાર આભાર સમગ્ર માહિતી બદલ। તો મનપાની કામગીરી સામે સવાલો, લોકોમાં રોષ। સવારે 8 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં 33 તાલુકામાં વરસાદ। માળિયા હાટીનામાં 2.24 ઇંચ વરસાદ, કેશોદમાં 1.42 ઇંચ વરસાદ, તો તાલાલામાં 1.42 ઇંચ વરસાદ વરસ્યો છે। ઓલપાડમાં 1.26 ઇંચ વરસાદ, ભરૂચના વાગરામાં 1.18 ઇંચ વરસાદ, તો વંથલીમાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે। કોડીનારની વાત કરીએ તો કોડીનારમાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે। તો 10 વાગ્યા સુધી 33 તાલુકામાં વરસાદના આંકડા। બીજી તરફ વાત કરીએ નવસારીની તો નવસારી જિલ્લામાં તોફાની વરસાદ, અનેક નદીઓ ગાંડીતુર બની છે। રોડ પરથી પાણી વહેતા રસ્તાઓ બંધ થયા છે। નવસારી જિલ્લામાં વરસાદથી 6 રસ્તા બંધ થયા છે। પંચાયત હસ્તકના 6 રસ્તા બંધ થયા છે। બંધ થયેલા તમામ રસ્તાઓ નવસારી તાલુકાના પાણીના ઓવરટોપિંગના કારણે રસ્તા બંધ થયા છે। તો સરોણા સદલપુર રોડ કોઝવે ઓવરટોપિંગના કારણે બંધ થયો છે। ખડસુપા ઉન રોડ સ્લેબ ડ્રેન ઓવરટોપિંગના કારણે બંધ થયું છે। પારડી સદલાવ રોડ કોઝવે ઓવરટોપિંગના કારણે રસ્તો બંધ થયો છે। તો સુપાપેરા કુચેદ રોડ સ્લેબ ડ્રેન ઓવરટોપિંગના કારણે બંધ કરવામાં આવ્યો છે। નવસારીના અનેક વિસ્તારો 6 રસ્તા બંધ। ભાવિન જોડાય છે વધુ માહિતી આપવા માટે। ભાવિન, શું વધુ વિગત? ચોક્કસથી લુમના જે રીતના વરસાદની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી ને છેવટે વરસાદે આતુરતાનો અંત લાવ્યો હતો અને બેમાર વરસાદ છેલ્લા 2 દિવસથી વરસવાના કારણે નવસારી જિલ્લાની જે અંબિકા, કાવેરી અને પૂર્ણા નદી છે, ત્રણ નદીઓમાં નવા નીરનું આગમન થતાની સાથે જે ગ્રામ્ય વિસ્તારના જે માર્ગો છે એ ઓવરટેપિંગના કારણે બંધ થયા છે। નવસારી જિલ્લાની જો ખાસ વાત કરીએ તો નવસારી તાલુકામાં આજે પંચાયત હસ્તકના જે 6 રસ્તાઓ છે એ ઓવરટેપિંગના કારણે બંધ થતા હાલ વાહન વ્યવહાર માટે લોકોને હાલાકી વેઠવાનો વાર આવી રહ્યો છે। પરંતુ રાહત ફરી નવસારી જિલ્લામાં જે રીતના હાલ વરસાદની જે ઘટ હતી એ મધહસ્તે પુરાવા જઈ રહી છે, એટલે કે ખેડૂતોને પણ એક બાજુ આનંદ છે। વરસાદની જે રાહ જોવાઈ રહી હતી એ વરસાદ લુમના હાલ વરસી રહ્યો છે। બિલકુલ આભાર સમગ્ર માહિતી બદલ ભાવિન। તો રોડ પરથી પાણી વહેતા રસ્તાઓ બંધ થયા છે। આગળ વાત કરીશું વડોદરાની। વડોદરાના શિનોર તાલુકામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી। શિનોર, ઉત્તરાજ, તરવા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। શિનોરના મુખ્ય બજારના રસ્તાઓ પરથી નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે। તો ભારે વરસાદને પગલે સમગ્ર વિસ્તારમાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। છેલ્લા ઘણા દિવસોથી અનુભવાઈ રહેલા અસહ્ય ગરમી અને બફારામાંથી લોકોને આંશિક રાહત મળી છે। વરસાદની આતુરતાપૂર્વક રાહ જોઈ રહેલા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। ખેડૂતોમાં સારી ખેતીની આશા જાગી છે, જ્યારે વરસાદના કારણે જનજીવનમાં પણ રાહતનો અનુભવ થઈ રહ્યો છે। હાર્દિક જોડાય છે વધુ માહિતી આપવા માટે ફોન લાઈન પર। હાર્દિક, શું વધુ વિગત, શું વધુ માહિતી? જો આપણે વડોદરાની વાત કરીએ તો વડોદરા શહેરમાં હજી જોઈએ તેવું વરસાદનું જોર જે છે તે જોવા નથી મળી રહ્યું, પરંતુ જિલ્લાની વાત કરીએ તો અલગ અલગ તાલુકાઓની અંદર જે વરસાદનો જે છે તે જોર જોવા મળી રહ્યું છે અને મેઘમહેર જોવા મળી રહી છે। પાદરા તાલુકા સહિત સિનોર તાલુકો છે ત્યાં પણ જે છે તે વરસાદની આજે ધમાકેદાર બેટિંગ થઈ અને સિનોરની વાત કરવામાં આવે તો કાળા ડિબાંગ વાદળોથી આખું આકાશ જે છે તે ઘેરાઈ ગયું છે। સિનોરની વાત કરીએ તો સિનોર તાલુકો, ઉત્તરાજ, તરવા સહિતના જે ગામો છે ત્યાં ધોધમાર વરસાદ જે છે તે હાલ વરસી રહ્યો છે।
અને રસ્તા પર જાણે નદીઓ વહેતી હોય ત્યાં પ્રકારની સ્થિતિ જે છે તે દ્રશ્યોમાં જોઈ શકાય છે. ઉલ્લેખનીય બાબત છે કે અસહ્ય ગરમી ઉકળાટથી લોકો તો પરેશાન હતા, તો ખેડૂતોને એક ચિંતા સતાવતી હતી કે હવે તેમની ખેતીનું શું થશે. પરંતુ જ્યારે હવે વરસાદી માહોલ જામ્યો છે ત્યારે ખેડૂતોની અંદર પણ સારો પાક થશે, સારી ખેતી થશે તેવી આશા જે છે તે જાગી છે. બિલકુલ હાર્દિક, આભાર સમગ્ર માહિતી બદલ. તો ખેડૂતો ખુશખુશાલ, અનેક વિસ્તારમાં વરસાદ, પરંતુ હજુ પણ વરસાદનો જોર ઓછો હોય તેવું લાગી રહ્યું છે. સુરતની વાત કરીએ. જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. કુડસદ ગામે આવેલા જીઆઈડીસી છેલ્લા 2 દિવસથી પાણી. ઓલપાડના કુગસદ ગામે આવેલા જીઆઈડીસીમાં પાણી ભરાયા છે. હજુ સુધી પાણીનો નિકાલ કરાયો નથી. ગ્રામ પંચાયતની બેદરકારી છતી થઈ છે. જીઆઈડીસીમાં નોકરી પર આવતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. તો જીઆઈડીસીમાં નોકરી પર આવતા લોકોને હાલાકી. કેતન જોડાયા છે વધુ માહિતી આપવા માટે. કેતન, શું વધુ વિગત છે? 2 દિવસથી પાણી થયા છે રસ્તાઓ. જે લુબના ચોક્કસથી વાત કરવામાં તો સુરત જિલ્લાની અંદર સાર્વત્રિક વરસાદ ગુજરાતના હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગાહી કરી હતી કે સુરત જિલ્લાની અંદર ક્યાંક 7 થી 8 ઇંચ જેટલો વરસાદ વરસશે, જે અંતર્ગત સમગ્ર જિલ્લાની અંદર ભારે વરસાદને પગલે ઓલપાડ તાલુકાના કુરસદ ગામે આવેલી જીઆઈડીસીની અંદર જે ગટરિયા પૂર અને વરસાદી પાણી બે ભેગા થતા સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગ્રામ પંચાયત જીઆઈડી પાસે ઉદ્યોગકારો પાસેથી મોટા જે વેરા વસૂલતી હોય છે, પરંતુ પ્રી મોન્સૂનની કામગીરી ગ્રામ પંચાયતની સદંતર નિષ્ફળ નિવડતા હાલ કુરસદ જીઆઈડીસી વિસ્તારની અંદર આ વરસાદી તેમજ ગટરિયા પાણીથી લોકો ત્રાહિમામ થતા નોકરિયાત વર્ગોને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જી નુબના. બિલકુલ આભાર કેતન સમગ્ર માહિતી બદલ. તો ગ્રામજનોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. સુરતમાં મનપાના ધજાગરા. સુરતીઓ રોડ પર નીકળતા પહેલા સાવધાન રહેજો. સુરતમાં 3જા દિવસે પણ રોડ પર ભૂવા પડ્યા છે. ડિંડોલી વિસ્તારમાં મુખ્ય માર્ગ પર ભૂવા પડ્યા છે. મહાનગરપાલિકાની ટીમ સ્થળ પર પહોંચી છે. ખાડા બુરવાની કામગીરીની શરૂઆત કરી દેવામાં આવી છે. ખાડાની મુલાકાત લેવા ડેપ્યુટી મેયર પહોંચ્યા છે. અધિકારીઓ સામે ડેપ્યુટી મેયરની લાલ આંખ. અધિકારીઓ સામે પગલાં લેવાશે તેવું પણ ડેપ્યુટી મેયર દ્વારા કહેવામાં આવ્યું છે. તપાસ બાદ અધિકારીઓને નોટિસ પણ અપાશે. છેલ્લા 3 દિવસથી પડી રહેલા ભૂવામાં મહાનગરપાલિકાના અધિકારીઓ સામે નોટિસ રમી રહ્યા હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. ગુજરાતની સ્માર્ટ સિટી ગણાતા સુરતની સ્માર્ટનેસ ખોવાઈ રહી છે. દ્રશ્ય જોવા મળે છે. 3જા દિવસે બી સુરતના અલગ અલગ વિસ્તારોમાં ભૂવા પડતા જોવા મળી રહ્યા છે. ત્યારે સુરતનો ડિંડોલી વિસ્તાર કે હાલમાં જ અહીંયા ડ્રેનેજનું કામ પત્યું છે. દ્રશ્ય જોઈ શકાય છે કે આગળ ડ્રેનેજનું કામ પત્યું છે અને મુખ્ય રોડ છે કે ત્યાં આગળ રોડની ગુણવત્તા સારી નથી, જેને લઈને રોડ 3 ફૂટ કરતાં વધુ બેસી ગયો છે. દ્રશ્ય જોઈ શકાય છે કે જે રીતે સતત સુરતમાં મોડી રાત્રે ભારે વરસાદ પડ્યો છે, ત્યારબાદ રસ્તો જે રીતે બેસી ગયો છે. અહીંયા સવારના સમયે હેવી વાહનો ફસાઈ ગયા હતા. વાહનો કાઢી લેવામાં આવ્યા છે, પણ હવે મહાનગરપાલિકા આ ભૂવાઓને લઈને કહી શકાય ખાડા પૂરવાની કામગીરી શરૂ કરી છે. આ લગભગ હમણાં 2 વર્ષ પહેલાં જ બની છે રોડ નવી, અને એ દર વર્ષે રોડ તૂટી જાય છે. અને ઘણા સુડામાં કમ્પ્લેન કર્યા પણ હજુ સુધી સમાધાન આવતા નથી. અને તમે આ રોડ પર જોશો સાહેબ તો એટલી ગંદકી છે. અને લગભગ મેં 1,20,000 રૂપિયા જંત્રી આપી છે. અને દર વર્ષે આપણે